يفقهوا قولي أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم لو يعلم العبد ما في رمضان لود أن يكون رمضان السنة. एक दुरूद पढ़े मोहम्मद वाले मोहम्मद मुहतरम, ગઈકાલની તકરીર જેમાં આપણે આયતુલ્લાહ નહુદ્દીનનો એક અમલ બયાન કર્યો હતો ને એમાં જે આયત બારામાં સૂરે તલાકની જે આયત હતી બીજી અને ત્રીજી એની જરાક ચોખવટ કરી દઉં કે એ આયત બીજી છે આખી નથી પડવાની, લાંબી આયત છે બીજી, પણ એમાં હું બોલ્યો હતો કે વમય યત્તકિલ્લાહથી શરૂ થાય ત્યાંથી લઈને કદરા સુધી ત્રીજી આયતના એન્ડ સુધી. તો એ તમને મગજમાં રહે. અને ઘણા લોકોએ જવાબમાં એ નથી લખ્યું કે 3 વખત આપણે જવાબ સાચો જ કીધું છે, બધાના સાચા કર્યા છે, પણ મગજમાં રહે જ્યારે તમે અમલ અંજામ આપો તો આયત 3 વખત પડવાની છે, વમય યત્તકિલ્લાહથી કદરા સુધી. ઠીક છે ઇન્શાઅલ્લાહ. ગઈકાલના જે બયાન હતા એમાં એક સવાલ છે અને એ સવાલ ઉપર આપણે ચર્ચા કરવાની છે, પણ આજે નથી કરતો. આજે કઈ રાત છે બચ્ચાઓ? કઈ રાત છે આજે? કઈ રાત છે આજે? બોલો. રાત ચોથી છે. દિવસ કયો છે? માર્દી છે. માર્દીની રાત છે એટલે કે શબે મેરક્રેદી હે ને, શબે મેરક્રેદી. એ કોની રાત કહેવાય છે? બુધવારની રાત. કોણ બોલ્યા? ઇમામે ઝમાના અજ્જલલ્લાહુ તાલા ફરજહુ શરીફની રાત કહેવાય છે. હું ચાહું છું કે આજે મેરક્રેદીની રાત જે હોય છે, મંગળવાર પૂરો થાય એ રાત, આપણે આપણા ઝમાનાના ઇમામના બારામાં ડિસ્કશન કરે આ રાતના. કારણ કે રમઝાન મહિનો છે ને, જ્યાં ઇબાદતોનો મહિનો છે, આગળ ઇમામે ઝમાનાનો પણ મહિનો છે. આપણે આપણા ઝમાનાના ઇમામને આ મહિનામાં વધારે ઓળખીએ. એક દુઆ આપણે જે પડે છે હર રોજ નમાઝ પછી, 2 દુઆ પડતા હોય છે ને, એક યા અલી યા અઝીમ અને બીજી કઈ પડે છે? આપણે અહીંયા મસ્જિદમાં આપણે તર્જુમો પડે છે. અગર આપણે અરબીમાં પડે તો અલ્લાહુમ્મા અદખિલ અલા અહલિલ કુબૂરી સુરૂર અલ્લાહુમ્મા અગ્નિ કુલ્લ ફકીર અલ્લાહુમ્મા અશફિ કુલ્લ જાય. તમને ખબર છે આ દુઆની અંદર આપણે ઇમામે ઝમાનાને યાદ કરે છે? આપણને નથી ખબર, આપણું ધ્યાન નથી. હર રોજ આપણે ઇમામે ઝમાનાને યાદ કરે છે. કઈ રીતના હું તમને બતાવું. હું તમને આજે જે બયાન કરવા ચાહું છું કે ઇમામના ઝુહુર પછી આપણને કેટલા ફાયદા થવાના છે. આપણે એના બારામાં વિચાર નથી કરતા, પણ ઇમામ નથી તો આપણે કેટલા ફાયદાઓથી મહેરૂમ છીએ, આપણે એ ફાયદા નથી મળી શકતા. એટલે આપણને વધારેમાં વધારે દુઆ કરવાના છે કે ઇમામ જલ્દી આવે તો એ બધા ફાયદા આપણને મળી શકે. હવે તમે વિચાર કરો, આ દુઆમાં આપણે શું પડે છે? અલ્લાહુમ્મા અગ્ને કુલ્લ ફકીર, એ મારા અલ્લાહ બધાય ગરીબોને પૈસાવાળા કરી દે. મને બતાવો, આપણે આ દુઆ તો 1400 વર્ષથી પડાય છે, આજ સુધી બધાય પૈસાવાળા ગરીબ, બધાય ગરીબ છે પૈસાવાળા ક્યાં? આ આપણી 400-500 ની જમાત છે, એમાં આપણે કેટલા છે? કેટલાય ગરીબ છે, કેટલા મોયસ છે ને કેટલા પૈસાવાળા છે કે નહીં? એક ફેમિલી હોય ને 4-5 ભાઈઓનું, એમાં બી એક ભાઈ નબળો છે, એક ભાઈના હાલાત સારા છે, તો બધાય પૈસાવાળા આપણને નથી મળતા. તો આપણે દુઆ તો કરી 1400 વર્ષથી અલ્લાહુમ્મા અગ્ને કુલ્લ ફકીર, અલ્લાહ બધાય ગરીબને, ફકીરને, પૈસાવાળાને માલદાર કરી દે. દુઆ ક્યારે કબૂલ થશે? રિવાયતોમાં છે કે જ્યારે ઇમામે ઝમાનાનું ઝુહુર થશે, બધાય ફકીર પૈસાવાળા થઈ જશે. એનો મતલબ કે આ દુઆ આપણે વધારેમાં વધારે કરવાની છે કે ઇમામનો ઝુહુર થાય. જો આપણે વધારે કોન્ટેનર ઉતારવા હોય તો, જેટલા પૈસાવાળા વધારે થવું હોય, ઇમામ જલ્દી આવશે, આપણે વધારે પૈસાવાળા થશું. તમને ખબર કેવી હાલત હશે? રિવાયત બતાવું તમને. રિવાયતમાં છે કે ઇમામે ઝમાના અલૈહિસ્સલામ જ્યારે આવશે, પછી ઇમામની હુકુમત કાયમ થશે, તો
તો એવા હાલાત હશે કે આવા ટાણે તો તમે જોજો આપણે ગરીબો માટે કેટલી સગવડ કરવી ખપે. ખાસ એક પૂજ્ય પાસ કરવું ખપે ને કે આટલા આપણે ગરીબોને આપશું. હોય છે કે નહીં? બધી જમાતમાં હોય છે. આટલા આપણે દેવાઓને આપશું, એટલા આપણે યતીમોને આપશું, એટલા આપણે ગરીબોને આપશું. આ બધા પૂજ્ય આપણે રાખે છે ગરીબો માટે. ઇમામ આવશે, ઇમામ એવી સિસ્ટમ બનાવશે, એવો આબાદ ઇમામનો પ્લાનિંગ અને પ્રોગ્રામ હશે કે દુનિયામાં એવા ચેન્જ આવશે, એવા હાલાત બદલાઈ જશે કે આપણે બધા સદકો કાઢે છે ને, સદકો ખિસ્સામાં સદકાના પૈસા હોય છે, ઘરે ઘરે ગલ્લામાં ભેગા કરે છે આપણે ઘરે. હા, પછી આપણે ગરીબને ગોતવા હોય તો આપણે મહેનત પડે છે? જરાય મહેનત નથી પડતી. સદકાના પૈસા આમ હાલ્યા જાય આપણા. ઉલટાના એમ કે હજી આવવા દો, હજી આવવા દો. જરૂરતમંદ વધારે છે, પૈસા આપણા જલ્દી ખતમ થઈ જાય છે. ઇમામના ઝુહુર પછી શું હાલત છે મારા ખિસ્સામાં? હું સદકાના પૈસા લઈને જાતો હશ, એક એકને તલાશ કરતો હશ કે ક્યાંય હકદાર મળી જાય, મને હકદાર નજર નહીં આવે. સદકાના પૈસા લેવા વાળો હકદાર નહીં મળે. અને પછી શું થશે? કોઈ એવો દેખાશે મને સેમ્પલ માણસ, એને જોઈને મને એમ થશે કે હા, આને જોઈને જરા રહેમ આવે છે, વખતે આ માણસ જે છે એ ગરીબ હશે. આની પાસે જાઓ, એને સદકાના પૈસા આપું, પછી એના પાસે જઈશ, હું કહીશ ભાઈ તને વાંધો ન હોય, મારા ખિસ્સામાં સદકાના પૈસા છે, આ સદકાના પૈસા તું લઈ લેને. એ એના ખિસ્સામાં હાથ નાખશે, મારા પાસે પણ છે, તને ખપે છે? હું ગોતું છું ભાઈને, જો કોઈ મળતું જ નથી મને. તમે જો હાલાત કેટલા બદલાઈ જશે. ઝુહુરનો એક ફાયદો શું આપણને મળ્યો? બધાય પૈસાવાળા થઈ જશે, બધાયના ઇકોનોમિક હાલાત બધા બેહતર થઈ. ઇન્શાઅલ્લાહ અલ્લાહ થશે તો બધાયના દરિયા પાસે એક હોટલ હશે. અહીંયા તુલિયારથી લઈને ઇફાતી સુધી બધા એક હોટલ નાખી દેજો ઇન્શાઅલ્લાહ. અબ્બાદ બધાય પૈસાવાળા ઇન્શાઅલ્લાહ. અલ્લાહ બધાયને ખૂબ પૈસો નસીબ કરે ઇન્શાઅલ્લાહ. તો હવે આ એક ફાયદો. બીજી આપણે ઈ દુઆ શું કરે છે? અલ્લાહુમ્મા શફે કુલ્લ મરીઝ, એ અલ્લાહ બધાય મરીઝોને શિફા અતા ફરમાવ. પૈગંબર આવ્યા ત્યારથી લઈને હમણાં સુધી આ દુઆ ચાલુ છે કે નહીં? દુનિયામાં ક્યારેય જોયું કે કોઈ મરીઝ ના હોય? બોલો બોલો, હોય? બચ્ચા હોઈ શકે? એવું પોસિબલ છે? એક સાથે બધાયને સારું હોય? એક ઘરમાં 4 જણા હોય તો એક તો બીમાર પડેલો હોય બિચારો, છે કે નહીં? કઈ ને કઈ બીમારી છે. કેટલી કોમ્પ્લેને ખિસ્સામાં લઈને રખડતો હોય, કેટલી બેગમાં હોય, કેટલી ઘરમાં હોય. બિચારે ઘરમાં કેટલાય તો ફાર્માસી નાખેલું છે હમણાં, એટલી દવાઓ છે ને. કેવી હાલત છે બીમારીમાં. આપણા જો માશાઅલ્લાહ અલ્લાહ બધાયને સેહતો સલામતી અતા ફરમાવે, પણ તમે જો કેટલાયને બીમારી છે, કઈ ને કઈ બીમારી છે. બરાબર છે ને? આજ સુધી દુઆ કબૂલ નથી થઈ, ક્યારે કબૂલ થશે? રિવાયતોમાં છે કે જ્યારે ઇમામે ઝમાના અલૈહિસ્સલામનો ઝુહુર થશે, ઇમામની બરકતથી અલ્લાહ બધાય મરીઝોને શિફા અતા ફરમાવશે. બધાય બીમારો સેહત કેટલી સેહત થશે ખબર છે? ઇમામના બરકતથી. આજે કેટલા આપણે જીવે છીએ? કેટલું જીવે છે આપણે? હતીમ આપણે કેટલું જીવે છે આ જમાનામાં? જુનેદ બોલો બોલો, કેટલું જીવે છે આપણે? અલીશાન કેટલા જીવે? માણસો કેટલું જીવે છે? બોલો કેટલા? 70-80. બરાબર છે. અલ્લાહને નસીબ કરે તો પોગ્યો 80. આ જમાનામાં આપણા દાદા બાપા 80-90 થતા હતા, આપણે તો કેવું પીલપીલી જ ખાઈ છે. અલ્લાહ જાણે કેટલું પોગશે આપણું આ પીલપીલી. હા, ક્યાં પોગાડશે આપણને? ઠીક છે ને? તો પણ સેહત એટલી આપણી બધાની ખરાબ થઈ રહી છે. ઇમામનો ઝુહુર થશે, ઇમામના ઝુહુર પછી સેહત એટલી સારી થઈ જશે, માણસો 200, 300 ને 400 વર્ષની જિંદગી જીવશે. એ સેહતમાં બરકત. ઝુહુરનો એક ફાયદો શું છે? ઇન્સાનની સેહતમાં બરકત આવી જશે, લાંબુ જીવન થઈ જશે. અલ્લાહુમ્મા શફે કુલ્લ મરીઝ, અલ્લાહ બધાય મરીઝોને શિફા અતા ફરમાવ. એટલે આપણે ઈશારામાં શું કહીશું? ખુદાયા અમારા ઇમામના ઝુહુરમાં જલ્દી ફરમાવ. એ આવે તો અમારા સેહતમાં બરકત આવે.
પછી ઇન્શાઅલ્લાહ બિલકુલ નુકસાન ન કરે, આપણે એવી ઉમ્મીદ રાખીએ. ઠીક છે ને? તો આપણે ઇમામનો એક બીજો ફાયદો, બરાબર છે ને? કેટલા ફાયદા છે આપણને? પેલો, પૈસાવાળા થવું છે. પૈસામાં ખૂબ બરકત આવશે. બીજું, સેહતમાં ખૂબ બરકત આવશે. પછી ઇમામના આવવા પછી એક ફાયદો એ છે કે પૂરી દુનિયામાં અમન અને સલામતી ફેલાઈ જશે. બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમને ખબર છે, આજ દુનિયામાં આ પોઈન્ટ એવો છે, આખી દુનિયા પરેશાન છે આના માટે. ક્યાંય અમાન નથી. આપણે આપણા ઘરમાં પણ અમાન નથી. ગઈકાલે કીધું હતું ને કે ખબર નહીં ક્યારે ઓલી દાસી પૈસાની હાઈલી જાય, ક્યારે ઓલો દુકાનમાંથી ઓલો ચોરી કરીને હાઈલો જાય, ખબર નહીં ક્યારે ચોર આવી જાય. આપણને એ ખબર નથી પડતી કે મારી આજુબાજુવાળા ક્યારે મને ફટકા આપી દે. ખબર નથી આપણને કોણ દબો લઈને બેઠો છે, કોના અંદર ચોર બેઠેલો છે, કોણ મને શું નુકસાન પહોંચાડી દે. અમને નથી, સલામતી નથી. આજ આપણી બાઈ રાતના 11 વાગે કે 12 વાગે એકલી જઈ શકે છે બજારમાં? છે? મને બતાવો. જઈ શકે છે? નથી જઈ શકતી. આપણે વ્યાધિ કરશું, કોઈ દિવસ એને રજા નહીં આપશું. આપણે કહીશું ના, કાં તો હું સાથે આવું, કાં તો આપણે મોટરમાં જઈએ, પણ એકલા હાલીને ના જવા દઉં. સલામતી નથી, અમનો અમાન નથી. ઇમામના ઝુહુર પછી એવી સલામતી આવશે, એવી સલામતી આવશે કે એક औरत ઈરાકથી શામ સુધી ચાલીને જશે, ન રસ્તામાં ઇન્સાન તકલીફ આપશે, ન ફાડી ખાનાર જાનવર એને પરેશાન કરશે. ઈરાકથી શામ કેટલાય દિવસ લાગ્યા. હઝરતે ઝૈનબનો કાફલો ગયો હતો ને શામ સુધી. રિવાયતમાં શામ, ઈરાકથી શામની મિસાલ આપી છે. એટલું બધું, કેટલાય દિવસનો સફર, 1500 મીલનો સફર, 4000 કિલોમીટરનો સફર કરશે ને, એને વ્યાધિ નહીં હોય. કારણ કે ઇમામ એવી સિસ્ટમ કાયમ કર્યા છે કે પૂરી દુનિયામાં અમન અને સલામતી બરપાર છે. પૂરી દુનિયામાં અમન અને સલામતી કાયમ હશે. મારા અઝીઝો, તો આ એક ફાયદો ઇમામના ઝુહુર પછી આપણને મળશે કે આપણે પૂરી દુનિયામાં અમનો અમાન ફેલાઈ જશે. અને ત્રીજું, એના પછીનો એક ફાયદો એ છે કે લોકોની મોહતાજી દૂર થઈ જશે. આ ચોથો ફાયદો. લોકો, આજ તમે જુઓ, ઓલા પાસે હાથ ફેલાવે છે, આ આના પાસે કરજ માંગે છે, આ કહે છે મારે જરૂરત છે, આ કહે છે મારી મુશ્કેલ દૂર કરી દે. બધા વ્યાધિમાં હરેકને જરૂરત છે એકબીજાની. મોહતાજી કેટલી બધી થઈ ગઈ છે. માસૂમ ફરમાવે છે કે ઇમામના આવવા પછી બેનિયાઝી થઈ જશે. એટલે કે લોકો મોહતાજ નહીં હોય બીજાના. એને કંઈ ખપતું હશે તો બીજા ઉપર ડિપેન્ડ નહીં હોય. એ ખુદ એટલો કેપેબલ હશે, એની હાલત ખુદને એટલી સારી હશે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ અજિલ ફરજહુ. ફરમાવે છે મારી ઉમ્મત મહેદી અલૈહિસ્સલામના ઝુહુર પછી એવી નેમતો પામશે જે એના પહેલા ક્યારેય નહીં પામ્યા હોય. એવી નેમતો આપશે અલ્લાહ તરફથી, એવી નેમતો જેના પહેલા એને નહીં મળી હોય. આ ઇમામના ઝુહુરની બરકત હશે. ફરમાવે છે, રિવાયતમાં જુમલા છે કે એવી હાલત હશે, એવી સિચ્યુએશન હશે, આસમાનના લોકોથી લઈને પૂરી જમીન ઉપર ઇન્સાન રહેવાવાળા, દરિયામાં રહેવાવાળી માછલીઓ, જંગલમાં રહેવાવાળા દરિંદાઓ એટલે કે લીઓ, ટાઈગર, મોટા મોટા જાનવરો બધાય, હવા, આ બધી મખલુકાત ખુશખુશાલ હશે કે અલ્લાહની આખરી હુજ્જત મહેદીનો ઝુહુર થઈ ગયો છે. બધાય રાજી હશે, કારણ કે બધાયની જરૂરતો પૂરી થઈ રહી છે. કોઈ પરેશાનીમાં નથી, બધાયની મુશ્કેલાત હલ થઈ રહી. તમે જો જાનવરોની પણ મુશ્કેલાત એવી હલ થશે કે એ લોકો ખુશખુશાલ હશે. તો ઇમામના ઝુહુરની બરકતમાંથી, ફાયદાઓમાંથી એક ફાયદો આપણને આ પણ મળશે. એના પછી એક ફાયદો જે આપણને મળે છે એ છે કે ઇન્સાન અક્લ અને ઇલ્મના લિહાઝથી બહુ તરક્કી હાસિલ કરશે. અક્લના લિહાઝથી અને ઇલ્મના લિહાઝથી આજ સુધી જેટલા પૈગંબરો આવ્યા ને, હઝરત આદમથી લઈને હમણાં સુધી જેટલા આવ્યા ને, ઇમામનું ફરમાન છે કે બધાય ફક્ત 2 અક્ષરોનું ઇલ્મ લાવ્યા છે, શીખાડ્યા છે.
ભલે એમના પાસે હોય, માસૂમ પાસે બધા ઇલ્મ હોય, પણ આ બધાએ કેટલું ઇલ્મ શીખવાડ્યા છે? ફક્ત 2 અક્ષરોનું કહે છે ઇમામ સાદિક અલૈહિસ્સલામ, ટોટલ 27 હુરૂફ અક્ષરોનું ઇલ્મ છે. મહેદી અલૈહિસ્સલામના ઝુહૂર પછી તમામ 27 ઇલ્મના, તમામ 27 અક્ષરોના ઇલ્મને તેઓ જાગૃત કરી દેશે, ફેલાવી દેશે પૂરી દુનિયામાં. તમે વિચાર કરો, આજ 2 અક્ષરમાં ઇન્સાન ક્યાં તરક્કી કરી રહ્યો છે? કોઈ ચાંદ ઉપર જઈ રહ્યો છે, કોઈ બીજા ગ્રહ ઉપર, મંગળ ઉપર, પ્લુટોન, ખબર ના, બધા બચ્ચાઓને યાદ હશે, બધા કેટલા સિતારા ઉપર જઈ રહ્યો છે ને. તરક્કી થાય છે કે નહીં બચ્ચાઓ? કે હજી ભણ્યા નથી તમે? એવું કે ના તમારે? આ લોકોને આવ્યું છે. ઇન્સાન ક્યાં ક્યાં પહોંચી ગયો તરક્કી કરીને? બરાબર છે ને? આ 2 અક્ષરોના ઇલ્મમાં ઇન્સાન ચાંદમાં પહોંચી ગયો ને. વિચાર કરો, ઇમામના ઝુહૂર પછી જ્યારે બધા ઇલ્મ જાહેર થઈ જશે, ઇન્સાન તરક્કીના ક્યાં કમાલ પર પહોંચી જશે, ક્યાં પહોંચી જશે. આજ ચાંદ ઉપર જાતા શીખી ગયો છે, રહેતા નથી શીખ્યો ને. કોઈ રહી શકે છે ચાંદ ઉપર? પ્લાનિંગ કરે છે પણ મગજ કામ નથી કરતું. બિચારો હા ચાલવાની કોશિશ કરે તો ઉડવા લાગે છે. થાય છે ને એવું? ઇન્સાન તરક્કી કર્યો છે પણ ઘણા બધા મગજ એના કામ નથી કરતા. ઇમામ ના આવવા પછી ઇલ્મ અને અક્લને તરક્કી મળી જશે. આ છે ઇમામની વજૂદના બરકતોમાંથી એક બરકત. છેલ્લો એક ફાયદો બયાન કરી દો, હજી જાજા બધાય છે, આપણા ટાઈમમાં આપણે પૂરું કરી દઈએ. એક છે ફાયદો એ છે કે આપસમાં ભાઈચારો અને મોહબ્બત કાયમ થઈ જશે. કેટલી સારી વસ્તુ છે. માસૂમ ફરમાવે છે કે લોકોના દિલોમાંથી એકબીજાના કીના ખતમ થઈ જશે. અંદર જે ફટકા ભરેલા છે ને, મોકો મળે એટલે દઈ રાખો. ઘણા લોકો અંદર બેઠા હોય, ખબર છે ને, બહારેથી તો આપણને બહુ લાગે આ તો બહુ મીઠો મીઠો પેંડો છે, આ તો કાંઈ ના ખબર પડે આપણને, પણ અંદરમાં ક્યાં છરો હોય ખબર ના પડે. મોકો મળે એટલે દઈ રાખવું. ઇમામ કે છે આ દિલ છે ને એ બધા પાક થઈ જશે. 2 ચીજ કાયમ થઈ જશે, બરાબરી અને બરાદરી. માસૂમનું ફરમાન છે બરાબરી એટલે કે બધા એક લેવલના થઈ જશે, બરાદરી એટલે બધા ભાઈચારા થઈ જશે બધામાં. આ 2 ચીજ ઇમામના બરકતથી કાયમ થઈ જશે. એટલે એનો ફાયદો શું થશે ખબર છે? ફાયદો એ થશે કે એક મોમીન ભાઈ બીજા મોમીન ભાઈના ખિસ્સામાંથી પૈસા કાઢી લેશે તો એવડો નારાજ નહીં થાય. આપણે હમણાં કરી શકીએ છીએ, કોઈ કરે તો મને ખબર પડે, જો ખબર પડી તો એની ખેર નથી. મારા ખિસ્સામાં હાથ નાખ્યો તે ચોર, ત્યારે વિચારકને ઊંચા કાઢી નાખશે એના તો, જો ખબર પડી તો. પણ કારણ કે અત્યારે આપણામાં બરાદરી નથી, ના બરાબરી છે ના બરાદરી છે. એ મારા કરતા નીચો પણ છે અને એ મારા ભાઈ નથી. કાંઈ હું ક્યાં ઠીક છે, હાલો હું દેખાવ ખાતર સમજી લઉં છું, પણ હજી સરખી રીતના તો એવો ભાઈ નથી સમજતો. ઇમામના ઝુહૂર પછી એવો ભાઈ સમજીશ કે મારા ખિસ્સામાંથી પૈસા કાઢશે ને તો હું રાજી થાય છે, નારાજ નહીં થાવ, કારણ કે મારો ભાઈ છે. તમે જો હજી બીજા ફાયદા છે હું છોડી દઉં છું ટાઈમના હિસાબે, પણ તમે જોયા હું તમારા સામે 6 ફાયદા બયાન કર્યો. હવે હું તમારી પાસે રિપીટ નથી કરતો, મને ખબર છે કે તમે ખુદ જે છે એ સવાલના જવાબમાં લખો, પણ 600 ના લખજો. 600 ના લખજો. કેટલા? 4 બરાબર છે ને? ઠીક છે ને? તો આપણે વિચાર કરવું છે કે આપણા ઇમામ વગર આપણે કેટલા મહેરૂમ છીએ, કેટલા આપણે નુકસાનમાં છીએ. વધારેમાં વધારે દુઆ કરવું. ઇમામે જમાનાનો એક ફરમાન છે મારા શિયાઓ, તમે અમારા ઝુહૂર માટે વધારેમાં વધારે દુઆ કરો, એમાં તમારો ફાયદો છે. ઇમામ પોતે કીધા છે આપણને, તમારો ફાયદો છે. સમજ્યા? તમને બયાન કર્યા ને આ બધા ફાયદા, હજી પણ છે ફાયદા. હમણાં હું અહીંયા બસ કરું છું. દુઆ કરે પરવરદિગારે આલમની બારગાહમાં, પરવરદિગાર આપણને બધાઈને આપણા ઇમામના ઝુહૂર માટે તૈયારી કરવાની તૌફીક અતા ફરમાવે. પરવરદિગારા हमारा इमामना ज़हूर में जल्दी फरमा, हमने इमामना ज़हूर माटे ज़मीनों फराहम करवानी तौफीक अता फरमाओ. हमारा गुनाह ने सगीरा और कबीरा ने माफ़ फरमा, मोमिनीन की परेशानियों दूर फरमा, तमाम मरीज़ों ने शिफा अता फरमा.
تمام بے روزگار نے روزگار اپنے کاروبار میں برکت عطا فرما پروردگارہ جے مومنین پریشان سے تی انہیں پریشانی و دور فرما پر اللہ جے جوان دکران دکری و شادی نے لائق سے تی ماتے رشتہ فراہم فرما پروردگارہ بے اولاد نے اولاد عطا فرما مومنین ما آپس میں محبت نے بھائی چارہ قائم فرما جنت البقیع روزہ انہیں تعمیر کا اسباب فراہم فرما امام نہ ظہور ما جدی فرما ہم نے امام نہ غلاموں ما شامل فرما ہم انہیں ظہور امام سدی زندگی نصیب فرما ظہور پسی مولانی خدمت و شرف نصیب فرما ربنا تقبل منا انك انت السمیع العلیم اللهم صل علی محمد